હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ ગાજરના પરોઠા બનાવીશું. આ પરોઠા બનાવવા પણ સરળ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ અને તેમાં 2 ટેબલસ્પૂન તેલ, મીઠું નાખી અને લોટમાં બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું અને ગાજરના પૂરણ માટેની તમામ તૈયારી થાય ત્યાં સુધી આ લોટને રેસ્ટ આપીશું. લોટને એકદમ સરસ નરમ સોફ્ટ બાંધવાનો છે, યાદ રાખશો ફ્રેન્ડ્સ. અહીં મેં 400 ગ્રામ ગાજર લીધા છે. ગાજરને ધોઈ અને કોરા કરી લીધા છે. હવે આપણે આ બધા જ ગાજરને છોલી લઈશું અને વચ્ચે જે પિત્તનો ભાગ હોય પીળો એને દૂર કરી દઈશું. બધા જ ગાજર છોલાઈ જાય એટલે આપણે એને છીણી લઈશું. ફ્રેન્ડ્સ, બહુ ઝીણી ના લેવી કે એકદમ બારીક છીણ પડે. બસ આ રીતનું છીણ આપણે કરી લઈશું. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરચાંની કતરણ, હિંગ નાખી અને બરાબર સાંતળી લઈશું. ત્યારબાદ એમાં ગાજરનું છીણ આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ, જો વધારે આમાં તેલ નાખશો તો ગાજરમાંથી તેલ છૂટશે અને પરોઠા વણવામાં તકલીફ પડશે. મીઠું પણ એડ કરી દીધું છે અને હવે ધીમી ફ્લેમ ઉપર આપણે એને થોડી વારે હલાવતા રહીશું, ઢાંકી દઈશું. હવે 2 થી 3 મિનિટ પછી પાછું આપણે એને સ્ટર કરીશું. એમાં 1 ઇંચ આદુના ટુકડાનું છીણ નાખીશું. 1 ચમચી ચોપ કરેલ લીલું લસણ એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું. ધીમા તાપે ફરીથી કોન્સ્ટન્ટલી હલાવી અને એને આપણે ઢાંકી દઈશું. હવે ફરીથી 3-4 મિનિટ પછી એમાં 1 ટીસ્પૂન લાલ મરચાં પાવડર, ધાણા જીરું, આમચૂર પાવડર, ખાંડ અને ગરમ મસાલો એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. લો ફ્લેમ પર આપણે મિક્સ કરીશું અને હવે આ ગાજરનું છીણ છે એ બિલકુલ કૂક પણ થઈ ગયું છે અને ગાજરમાં જે પાણીનો ભાગ હોય છે એ પણ એબ્ઝોર્બ થઈ ગયો છે અને ગાજરનું છીણ એકદમ કોરું પડી ગયું છે. લીલા ધાણા નાખી ફરીથી મિક્સ કરીશું, સ્ટર કરીશું અને હવે એને એક પ્લેટમાં કાઢી ઠંડુ પડવા દઈશું. હવે લોટને ફરીથી સ્મૂથ કરી લઈશું. તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને નાની પૂરી વણીશું એની અને એમાં ગાજરનું છીણ મૂકીશું. ગાજરનું છીણ છે એ પૂરીના માપે જ લેવું. અહીં હું લંચ બોક્સ માટે આ પરોઠા બનાવી રહી છું એટલે હું એકદમ નાના મિની પરોઠા બનાવીશ. એને ખૂબ ધ્યાનથી બંધ કરી દેવું, બરાબર પ્રેસ કરી અને હવે એને આપણે હળવા હાથે વણીશું. પહેલાં એને હળવા હાથે પ્રેસ કરીને ગોળ ફેરવીશું અને ત્યારબાદ વેલણની મદદથી હળવા હાથે નાના પરોઠા વણી લઈશું. તો આ ગાજરનું મિની પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે. આ રીતે બધા જ પરોઠા વણીને તૈયાર કરી લઈશું. એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવી દઈશું અને એની ઉપર 3 પરોઠા આવી ગયા છે તો મેં 3 પરોઠા મૂકી દીધા છે. ઉપરની સાઈડે પણ તેલ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, જો આમાં નોનસ્ટિક પેન ન હોય તો સાદી તવી પર પણ આપણે આ પરોઠા શેકી શકીએ છીએ. બિલકુલ લો ફ્લેમ પર બંને બાજુ ટર્ન કરતા જઈ તેલ લગાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના પરોઠા શેકી લઈશું.
આપણા પરોઠા તૈયાર થવા આવ્યા છે અને આ પરોઠાને હું ગ્રીન ચટણી અને મસાલેદાર દહીં સાથે સર્વ કરીશ. તો આપ પણ જરૂરથી આ રીતે ગાજરના પરોઠા બનાવશો અને સ્વાસ્થ્યપ્રદ પૌષ્ટિક બ્રેકફાસ્ટનો આનંદ માણશો. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ.